હેલો ફ્રેન્ડ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? હાવ આર યુ? બસ જો અમે અમારી જર્ની શરૂ કરી દીધી છે. રાઈટ નાવ વી આર ઇન ધ પ્લેન ફ્લાઇંગ ટુ ઇન્ડિયા. A beautiful start, but we had a very horrible experience at Delhi airport, and that's coming up in this blog. And we are going to show you also our destination, but our luck was really, really bad starting on that day in Delhi, and you'll see what happened to us at Delhi. Hi friends, how are you? We landed to Delhi और देखो ये क्या हो गया दिल्ली आके ही इंडिया આવીને તરત કઈક પ્રોબ્લેમ તો થાય જ. સો અમારે તો મેજર પ્રોબ્લેમ નહીં થયું દિલ્હી આવીને કે અમારી ફ્લાઇટ જે હતી એ ડિલે હતી ન્યુયોર્કથી, અને એના લીધે અમારી જે કનેક્ટિંગ ફ્લાઇટ હતી એ મિસ થઈ ગઈ. અને અહીંયા તો ખબર જ છે કે ઇન્ડિયામાં પ્રોબ્લેમ એટલો બધો હોય કે nobody cares. So Air India વાળાએ they didn't care. They said, oh no, we are not responsible. Vista, our flight was through Vista, right? Vista, and they said it's not their problem, it's Air India's problem because Air India's flight was late, so they cannot do anything. So anyway, at the end, nobody cares, અને અમે ખાસા એવા હેરાન થયા છીએ. અહીંયા એર ઇન્ડિયા વાળાએ અને વિસ્તા વાળાએ રાખવું જોઈએ. they should take care of their passenger. અમને એ લોકોએ કશું રિસ્પોન્સ નહીં આપ્યો, બહુ હેરાન થયા. અમારી ફ્લાઇટ તો ઓલરેડી મિસ થઈ જ ગઈ હતી. then we had to buy new ticket actually, અને અમારા એક્સ્ટ્રા મની આપીને ન્યૂ ટિકિટ બાય કરવી પડી, અને વી આર રિયલી લેટ એકચ્યુઅલી, સો લેટ. વી ગોના બી લેટ ઇન અહેમદાબાદ ઓલ્સો. તમારે શું કેવું છે નંદલાલ? No, that's all good. It's all good. That's all you want to say? Yeah, it's good. Here at uh, New Delhi. So Ahmedabad. no, so you are happy with Air India? You are happy Not with this? happy with Air India. That's what I'm asking. Oh, તમારું શું કેવું છે? મારું એવું કેવું છે કે એર ઇન્ડિયા તો ચાલ આપણે કટારા બસ એની હોય છે, એમાં તો બધું તૂટી ગયેલું હતું. That is so ગમે true. ત્યારે નીચે પડે. Flight was so messed up. It was really old flight, ટીવી અને પણ નથી ચાલતા એમ. કશું ચાલતું નહોતું અંદર. ખાવાની જે ટ્રે મૂકવાનું હોય ને ફોલ્ડિંગ કરવાનું એ તૂટી ગયેલું હતું. મારી બાજુમાં ગોરિયા બેઠા હતા, એ બિચારો હસતો હતો. અને બધા દાદા દાદીઓ માટેની ફ્લાઇટ છે. That's true. That is so true. That flight is only for all the grandpas and grandma who just don't want to go in any other flight and they only want to travel in Air India. Otherwise, હવે તો અમે આજે નક્કી કરી નાખ્યું કે we are never traveling through Air India. કારણ કે આ 20 વર્ષ પહેલા એકવાર ટ્રાવેલ કરી હતું ત્યારે બી બહુ ખરાબ જ એક્સપિરિયન્સ થયો હતો થ્રુ એર ઇન્ડિયા. અને આટલા 20 વર્ષ પછી ફર્સ્ટ ટાઈમ અમે હિંમત કરી એર ઇન્ડિયા થ્રુ ટ્રાવેલ કરવાની, અને બહુ એટલે બહુ ખરાબ એક્સપિરિયન્સ. આઈ થિંક એમનો જે સ્ટાફ જે યંગ છોકરા છોકરીઓ રાખે છે Yeah. એટલે એ લોકો એટલા ટ્રેન નથી હોતા. Yeah, they are not rich. They just tell you bluntly, સ્ટાફ રાખે છે. yeah, that oh they cannot do anything. પાયલોટ સારા હોય છે, ખાલી બીજું બધું ગઈ નકામ હોય છે એમાં. અને ફ્લાઇટો બધી જૂની છે, પ્લેનો બધા જૂના છે, અને તો મેન્ટેનન્સ કરતા તો રિસ્ક વધી જાય એક્સિડન્ટ થવાના. Yeah, so અમારું તો કોમર્સ this was like final Air India flight, because anyway we end up spending lot more money because we have to buy extra ticket from Delhi to Ahmedabad. We have to pay those money. They didn't even respond at anything. They didn't even take care of anything. No customer service at all. So I really have a bad experience. I don't trust Air India anymore. એટલે ગમે ત્યારે તમે જો ચીપ ફ્લાઇટ જોઈને બી ટ્રાય કરતા હોય ને કે ધીસ ઇઝ ધ બેટર ફ્લાઇટ, અથવા તો ઓછો ટાઈમ જોઈને બી તમે લેતા હોય ને, બીકોઝ અમે તો મોસ્ટલી ટાઈમના લીધે જ આ લીધી હતી. વી થોટ કે વિધિન 19 hours વિલ બી ઇન અહેમદાબાદ, એટલા માટે અમે આ ફ્લાઇટ લીધી. પણ અમારું તો લાઈક ટોટલ કેલ્ક્યુલેશન ખોટું પડ્યું. ઉપરથી વી સ્પેન્ડ લાઈક લોટ મોર ટાઈમ. અમારો તો ટાઈમ બી બહુ બગડ્યો ઇન વી સ્પેન્ડ એક્સ્ટ્રા મની. સો ટાઈમ બી ઓછો હોય તો બી એર ઇન્ડિયા ના લેતા, અને મની બી ઓછો હોય તો બી એર ઇન્ડિયા તો ના જ લેતા. અમારો એટલો ખરાબ એક્સપિરિયન્સ છે.
So that's just we wanted to share with you. We are still waiting at the Delhi airport. અને આઈ થિંક તમે મુંબઈ થઈને આવો ને તો સારું રહેશે. Yeah, કેમ કે એમાં Delhi. રોકેયાટી કોઈ છે. It is એટલે chaotic. તમારે બહુ એનું એરપોર્ટમાં એટલું એક્સેસ નથી. અને ફ્લાઇટો ચૂઝ કરો બે કનેક્ટિંગ ફ્લાઇટ એમાં ટાઈમ લાગતો પડે હવે. સારો એવું બીકોઝ અહીંયા કસ્ટમ એન્ડ લગેજ જે પિકઅપ કરવાનું છે ને એમાં બી કોઈ પ્લાનિંગ નથી. દેર આર લાઈક વેઇટિંગ લાઈન એન્ડ યુ સ્પેન્ડ એટલીસ્ટ લાઈક 3 hours ટુ ગેટ આઉટ ઓફ કસ્ટમ એન્ડ લગેજ એન્ડ એવરીથિંગ એલ્સ. તો એના માટે તમારે ખાસો ટાઈમ રાખવો પડે. ઇન કેસ જો તમે દિલ્હીની ફ્લાઇટ લેતા હોય તો એટલે એટલું ખાસ ધ્યાન રાખજો. એકચ્યુઅલી ટર્મિનલ તો સારું છે આપણે જોયું જે લોકલ ફ્લાઇટમાં ડોમેસ્ટિક સારું સારું છે. વ્યવસ્થિત લોકો બી છે બધું. બટ ઇન્ટરનેશનલમાં તો લાઈક નોબડી કેર્સ એવું થઈ ગયું છે રાઈટ ના. ઓકે, પપ્પા મમ્મી બી અમારી સાથે સાથે બહુ બિચારા હેરાન થયા કે એમને બી મારો ફોન ચાર્જ ખાસો એવો ટાઈમ બગાડ્યો મારી સાથે સાથે. Everyone's sleeping here at Delhi airport. We are still waiting for our flight to Ahmedabad. અને આટલા હેરાન થયા છે અહીંયા દિલ્હી એરપોર્ટ ઉપર હજી સૂતા છે, ફ્લાઇટનો ઇંતજાર કરીએ છીએ. Finally we are going to our destination, which is from Delhi to Ahmedabad. It's night time, almost 8 o'clock, 8:10. Well, hopefully this time we will get to our final destination without any interruption. Fine. Okay. Okay, Nanlal bolo. Okay, so we reached Ahmedabad. મારું હાઉસ હજી રેડી નથી થયું, સો જસ્ટ ફોર 2 days we rented this house as Airbnb. તો અમારા હાઉસમાં 3 બેડરૂમ છે. અહીંયા અમારા બધા લગેજ છે. We just gonna stay here for 2 days. અહીંયા એક ટેબલ છે. અહીંયા કિચન છે, maybe fully furnished. And we have this room here. So this is one room, bedroom, and air condition. And I think luggage, magana cupboard here. Here is a one full bathroom with western style toilet. This is second bedroom. With air condition. એના લગેજ માટેનું છે સામાન્ય. And અહીંયા full bathroom, again western style. And this is a bedroom with big cupboard. અહીંયા એનો બેડ છે. And that is also with air condition. So this is how 3-bedroom house that we rented just for 2 days, because after that અમે લોકો નીકળી જવાના છીએ જગન્નાથપુરી જવા, અને ત્યાંથી પછી સીધા અમે જવાના છીએ સાઉથમાં કન્યાકુમારી એન્ડ રામેશ્વરમ.